ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારે વરસાદની આગાહી સાવધાન, કર્મચારીઓ માટે ખુશખબર, લાયસન્સ કઢાવનારા સાવધાન, યુદ્ધને લઈને મોટા સમાચાર, સોના ચાંદીના ભાવ વધ્યા, મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર, પીએફ ખાતા ધારકો માટે ખાસ મોટા સમાચાર, ભારે વરસાદ એલર્ટ જાહેર, 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર, લોકોને ઘર ખરીદવું હવે મોંઘું પડશે, ખેડૂત આંદોલન, લોન અને દેવા માફ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ મિત્રો લોકોને સાવધાન રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તેમજ મિત્રો ગજવીજ સાથે ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો તેની અંદર આપણે ખાસ વિસ્તારોની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ મિત્રો દીવ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાત અને જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ખાસ કરીને સુરત આજુબાજુના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓ છે ત્યાં મિત્રો વાતાવરણ અત્યારે સૂકું દેખાયું છે એટલે મિત્રો ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી નથી। મિત્રો ખાસ કરીને સુરત આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતના તમામ કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જે પણ લોકો ગુજરાતમાં સરકારી નોકરી કરે છે તે લોકો માટે ખુશખબર કહી શકાય। મિત્રો અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર 8મા પગાર પંચ અને મિત્રો ડીએના વધારા પર છે। મિત્રો એઆઈસીપીઆઈએ ઇન્ડેક્સમાં વધારો કર્યો છે અને ડીએમાં 3% વધારો થવાની શક્યતા છે। મિત્રો હાલમાં 60% ડીએ મળી રહ્યું છે અને જે મિત્રો વધીને 63% થઈ શકે છે। મિત્રો જો સરકાર મંજૂરી આપે તો મિત્રો જુલાઈ મહિનાના પગાર સાથે વધારેલી રકમ તમારા ખાતામાં જમા થશે અને મિત્રો મોંઘવારી વધતા કર્મચારીઓને આ મોટી રાહત મળવાની આશા છે। મિત્રો આ વધારાથી કર્મચારીઓની માસિક આવકમાં પણ વધારો થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લાયસન્સ કઢાવનારાઓ સાવધાન। મિત્રો આજે ગુજરાતમાં જે પણ લોકો નવા લાયસન્સ કઢાવી રહ્યા છે તે લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં કથિત કૌભાંડનો મોટો ખુલાસો થયો છે। મિત્રો અત્યારે કેટલાક લોકો રાજ્ય બહારના આરટીઓમાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ મેળવ્યા બાદ તેને મિત્રો ગુજરાતમાં ટ્રાન્સફર કરાતું હતું અને જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સની અરજીઓમાં સતત વધારો જોવા મળ્યો હતો અને મિત્રો એજન્ટો દ્વારા અન્ય રાજ્યોના આરટીઓમાં દસ્તાવેજો પહોંચાડી લાયસન્સ ઇસ્યુ કરાવી ગુજરાતમાં નવા લાયસન્સ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। એટલે કે મિત્રો જે આપણી લાયસન્સની પરીક્ષા છે તે મિત્રો તેઓ રાજસ્થાન અને મિત્રો અન્ય જગ્યાએ આપતા હતા અને મિત્રો લાયસન્સ કઢાવતા હતા અને મિત્રો આ એક પરીક્ષા વગર લાયસન્સ કઢાવવામાં આવતું હતું। તો મિત્રો આ કૌભાંડ અત્યારે બંધ થયું છે અને મિત્રો જો તમે પણ આ રીતે લાયસન્સ કઢાવી રહ્યા હોવ તો મિત્રો ચેતાઈ જજો મિત્રો, કારણ કે આગળ સરકાર મિત્રો મોટી કાર્યવાહી કરવાની છે તેવું પણ મિત્રો સામે આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને લઈને મોટા સમાચાર। મિત્રો આજે યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારને લઈને મિત્રો મોટી ખબર સામે આવી છે। મિત્રો રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે આજે મિત્રો 20 જૂન અને મિત્રો બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થશે અને મિત્રો ડીલ અંતર્ગત ઈરાન ભવિષ્યમાં
પરમાણુ હથિયાર ન બનાવવાની ગેરંટી પણ આપશે અને મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે। જો કે મિત્રો ઈરાને રવિવારે જ હસ્તાક્ષર થવાની વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને મિત્રો આગળના સમયની અંદર હવે શું થાય છે તે હવે મિત્રો જોવાનું રહ્યું છે। મિત્રો હવે તમામ દેશોમાંથી જે પરમાણુ હથિયારો છે તે મિત્રો બંધ કરવામાં આવશે અને મિત્રો ભવિષ્યની અંદર પણ બનાવવામાં નહીં આવે તેવું અત્યારે મિત્રો ટ્રમ્પ જણાવી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવ વધ્યા। મિત્રો દેશમાં આજે સોના ચાંદીના ભાવ વધ્યા છે તો મિત્રો કેટલા વધ્યા છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો વૈશ્વિક અસરોના કારણે મિત્રો સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે। મિત્રો સોના અને ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલ 4,57,328 રૂપિયાથી લઈને 2,10,724 થી 2,46,604 રૂપિયા પ્રતિ કિલો પર આજે ચાંદી બંધ થઈ છે। મિત્રો આવતીકાલે ચાંદીનો ભાવ હતો 2,10,724 રૂપિયા, પરંતુ મિત્રો આજે એક જ દિવસમાં ચાંદીનો ભાવ 2,46,604 રૂપિયા પર પહોંચી ગયો છે। જ્યારે મિત્રો સોનું પણ તેના રેકોર્ડ હાઈ સ્તરથી 53,700 રૂપિયા તૂટીને 1,50,675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે અને માત્ર મિત્રો 10 દિવસમાં જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકાનો દોર જોવા મળ્યો છે અને સતત મિત્રો અત્યારે ફરીથી સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે। મિત્રો હવે ભવિષ્યની અંદર પણ સોના ચાંદીના ભાવ વધશે, કારણ કે મિત્રો ઘણા બધા ઉદ્યોગપતિ મોટા માલિકો છે તે મિત્રો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને મિત્રો ભવિષ્યમાં મિત્રો સોના અને ચાંદી બંનેના ભાવની અંદર મિત્રો મોટો ઉછાળો જોવા મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો મોબાઈલ પરના અચાનક આવતી ઇમરજન્સી મેસેજ એલર્ટ સિસ્ટમને કેન્દ્ર સરકારે અસ્થાયી રૂપે અત્યારે બંધ કરી છે। મિત્રો તમને ખબર છે કે થોડા સમય પહેલા મિત્રો તમારા મોબાઈલમાં સાયરન વાગતું હતું અને મિત્રો મોબાઈલ અચાનક વાઇબ્રેટ થતો હતો, તો મિત્રો તે સિસ્ટમ અત્યારે બંધ કરવામાં આવી છે અને મિત્રો રાષ્ટ્રીય આપત્તિ અને વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આ મહત્વની જાણકારી આપવામાં આવી છે। મિત્રો દેશની જનતા સુધી આપત્તિ સંબંધિત કટોકટીના એલર્ટ અને મિત્રો જરૂરી માહિતી ત્વરિત રીતે પહોંચાડવામાં આવતી હતી અને જેથી મિત્રો લોકો સુરક્ષિત રહી શકે। જો કે મિત્રો આ સિસ્ટમ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને મિત્રો બંધ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। મિત્રો પહેલા તમારા મોબાઈલની અંદર મેસેજ કે એલર્ટનો મેસેજ આવતો હતો, પરંતુ મિત્રો હવે તે મેસેજનો એલર્ટ આવવાનો નથી તેવું અત્યારે મિત્રો સમાચાર પત્રોના આધારે જાણવા મળ્યું છે અને મિત્રો ઘણા સમય પહેલા આપણે મોબાઈલમાં સાયરન પણ વાગ્યું હતું। મિત્રો તમારા મોબાઈલની અંદર આવી કોઈ ઘટના બનેલી છે કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર। મિત્રો આજે ખેડૂતોએ મોટું આંદોલન કર્યું છે અને મિત્રો આજે આંદોલનને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। મિત્રો યોજાનારી કિસાન અધિકારી ટ્રેક્ટર યાત્રા અંતર્ગત મિત્રો સુરતના ઓલપાડથી મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, પરંતુ મિત્રો ભરૂચના અંકલેશ્વર પોલીસે યાત્રાને અટકાવી હતી અને મિત્રો ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનોને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા। મિત્રો આગેવાનોને પોલીસ સ્ટેશનમાંથી જ ખેડૂતોને ગાંધીનગર પહોંચવા માટે પણ અપીલ કરી છે, એટલે કે મિત્રો ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરે। મિત્રો અત્યારે સુરત બાજુ આંદોલન શરૂ હતું, પરંતુ મિત્રો હવે સરકારે માહિતી આપી છે કે ગાંધીનગર ખાતે
તમે આંદોલન કરો અને મિત્રો આ આંદોલન ખેડૂતોની પડતર માંગણીઓને લઈને અત્યારે મિત્રો કરવામાં આવ્યું છે। મિત્રો અત્યારે તમે જોતા હશો કે ખેડૂતોના ખેતરમાં પરમિશન વિના મિત્રો વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે। તો મિત્રો તમારા ગામમાં આવી કોઈ ઘટના બનેલી છે કે નહીં, નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો, તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે અને મિત્રો દરેક ખેડૂત જાગૃત બની શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચાર। મિત્રો આજે જો તમે પીએફ ખાતાનો ઉપયોગ કરો છો તો મિત્રો તમારા માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પીએફ પર 8.25% વ્યાજ દર યથાવત રાખ્યો છે, પરંતુ મિત્રો વ્યાજની રકમ હજી સુધી સભ્યોના ખાતામાં જમા થઈ નથી। મિત્રો વ્યાજ જમા કરાવવાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। જો કે મિત્રો અગાઉના વલણ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મિત્રો ક્રેડિટ થઈ શકે છે। મિત્રો પાસબુકમાં અપડેટ મોડું દેખાય તો પણ મિત્રો વ્યાજમાં કોઈ ઘટાડો થતો નથી અને મિત્રો સભ્યો ઉમંગ એપ અથવા મિત્રો ઈપીએફઓ પોર્ટલ અથવા મિત્રો એસએમએસ અથવા મિત્રો મિસ કોલ દ્વારા આ વ્યાજની સ્થિતિ ચકાસી શકે છે અને મિત્રો વ્યાજ તમારા ખાતામાં જમા જ થતું રહેશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદ એલર્ટ જાહેર। તો મિત્રો આજે ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે અને સાથે મિત્રો કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગે 19 જૂન માટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે અને દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું વધુ સક્રિય બનતા પૂર્વીય અને મિત્રો દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા નીચે રહેવાની સંભાવના હોવાથી મિત્રો લોકોને ગરમીમાંથી હવે રાહત મળશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો આજે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને જેની અંદર મિત્રો દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું અત્યારે વધુ સક્રિય થયું છે, પરંતુ મિત્રો તે ગુજરાત સુધી પહોંચ્યું નથી। મિત્રો આવનાર સમયની અંદર ગુજરાત સુધી પણ ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મિત્રો ગુજરાતના બધા જ વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ તૂટી પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે અને ખાસ મિત્રો અત્યારે દરેક લોકોને ગરમીમાંથી રાહત મળી છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર। મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 23મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। મિત્રો 20 જૂનના રોજ મિત્રો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો જાણવા મળ્યું છે। મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને અત્યાર સુધીમાં યોજનાના 22 હપ્તા જારી કરવામાં આવ્યા છે અને મિત્રો હવે ખેડૂતો 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। મિત્રો આગામી 20 તારીખ સુધી મિત્રો ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો 20 તારીખ સુધી તમારા ખાતામાં 2000નો હપ્તો આવી જશે અને મિત્રો 20 તારીખ અત્યારે મિત્રો સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે કે ખેડૂતોના ખાતામાં 20 તારીખે મિત્રો 2000નો હપ્તો જમા થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોકોને ઘર ખરીદવું મોંઘું પડશે। મિત્રો આજે દરેક લોકો માટે એક મોટી મુશ્કેલી સામે આવી છે। મિત્રો હવે દરેક લોકોને પોતાનું ઘર ખરીદવું મોંઘું પડશે। મિત્રો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 1 જુલાઈ 2026 થી નવા રહેણાંક પ્રોજેક્ટ્સના ભાવમાં 5 થી 10% સુધીનો વધારો થઈ શકે છે। મિત્રો બાંધકામ સામગ્રી, મજૂરી અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં થયેલા વધારાને કારણે
કારણે ડેવલપર્સે આ મોટો નિર્ણય લીધો છે। મિત્રો નવા નિયમો લોન્ચ થતા મિત્રો લગભગ 75% પ્રોજેક્ટ્સમાં મિત્રો સીધો ભાવ વધારો લાગુ થશે અને હાલ મિત્રો 50 લાખનો ફ્લેટ 1 જુલાઈ બાદ મિત્રો 52.5 લાખથી 55 લાખ સુધી પહોંચી શકે છે। એટલે કે મિત્રો હવે જે લોકો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે એક ખરાબ સમાચાર કહી શકાય। મિત્રો હવે અમદાવાદ આજુબાજુ મિત્રો ઘરોના ભાવની અંદર મિત્રો મોટો વધારો જોવા મળવાનો છે અને મિત્રો આની સીધી અસર મધ્યમ વર્ગના લોકો પર પડવાની છે અને ખાસ મિત્રો જે લોકો લોન ભરી રહ્યા છે તે લોકોને પડવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈ ગયા તો મિત્રો ખેડૂત આંદોલન, લોન માફ, દેવા માફ। તો મિત્રો આજે ખેડૂતોએ મોટું આંદોલન કર્યું છે અને ખાસ મિત્રો આંદોલનની અંદર ખેડૂતોની પડતર માંગણીઓની અંદર લોન માફ અને દેવા માફીનો મુદ્દો પણ છે। તો મિત્રો આજે જે પણ લોકો લોન માફી અને દેવા માફીની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ગાંધીનગર ખાતે ખેડૂતોએ તેમની માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે અને તેવામાં મિત્રો ગુજરાત ભરના ખૂણે ખૂણેથી ખેડૂતો આવી રહ્યા છે અને મિત્રો હાલમાં શાંતિપરા ચોકડીથી લઈને ગાંધીનગર સુધી કિસાન યાત્રા નીકળી છે અને તેવામાં મિત્રો ખેડૂતો જય જવાન અને જય કિસાનના નારા લગાવી રહ્યા છે। મિત્રો ખેડૂતોની પડતર માંગણીઓને લઈને આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને જેની અંદર મિત્રો દેવા માફી અને લોન માફીનો મુદ્દો પણ સામેલ છે તેવા પણ અત્યારે સમાચાર છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ગુજરાત સરકારને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો સરકાર આમ તો 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોની લોન માફ અને દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોની લોન માફ કે દેવું માફ બંનેમાંથી એકેય થયું નથી। મિત્રો આવનાર સમયની અંદર લોન માફ અને દેવું માફ થાય તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અત્યારે ખેતી ખર્ચ વધી રહ્યો છે અને મિત્રો દિવસે ને દિવસે અતિશય ખેતી ખર્ચ વધી રહ્યો છે અને તેની અસર મિત્રો ગુજરાતના ખેડૂતો પર પડી રહી છે અને મિત્રો અત્યારે ખેડૂતો પર એક તરફ જોઈએ તો મિત્રો લાખો રૂપિયાની લોન પણ ચડેલી છે અને મિત્રો ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું પણ છે અને મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂતોએ ખેતી પણ છોડી દીધી છે। મિત્રો આવનાર સમયની અંદર ઘણા બધા ખેડૂતો ખેતી પણ છોડી શકે છે અને મિત્રો આવનાર સમયની અંદર ખેતીની અંદરથી મિત્રો વિશ્વ લેવલે જે ગુજરાતનું સ્થાન છે તે મિત્રો ઓછું થઈ શકે છે। મિત્રો અત્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું અને લોન માફ કરી રહી છે અને પરંતુ મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું અને લોન માફ કરી રહી નથી। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।